વાગડ વિસ્તારમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે વણુના રણમાં ધાંગધ્રા તાલુકાના થરા ગામના પટેલ પરિવારના લોકો ફસાઈ ગયા છે. પોલીસને માહિતી મળતાની સાથે પૂર્વ કચ્છ પોલીસે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી અને ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા માટેનું કામ હાથ ધર્યું છે. ધાંગધ્રા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આશિષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છમાં પડેલા અણધાર્યા વરસાદના કારણે રણમાં લોકો ફસાઈ ગયા હોવાના વિગતો મળી છે. ગઈકાલ રાત્રિના ખાસ કરીને રાપર અને વાગડ વિસ્તારમાં ભારે વરસાદ અને કરાના કારણે ચારે તરફ પાણી ફરી વળતા ધાંગધ્રાના થરા ગામના પટેલ પરિવારના લોકો વાગડના વણુ રણમાં ફસાઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે. સમાચાર મળતાની સાથે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આ તમામ લોકોને બચાવવા માટે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા, તેની ટીમ તથા અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે રણમાં ફસાણા છે તેમને સલામત સ્થળે પહોંચાડવા માટેની પણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.